શું તમે પણ તમારી જાતને વારે વારે મનાવો છો? સ્ટોપ થઈ જાઓ, અટકી જાઓ. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી કૃષ્ણ સખી. આની શરૂઆત જ તમે જ્યારે કંઈક વાર્તાલાપ થતો હોય છે સામેવાળાને તમે એકદમ 10 ગણું જે સમજવાનું હોય છે એની જગ્યાએ 100 ગણું આપો છો, અને પછી એ વ્યક્તિ તમને તમારી વાતથી સહમત નથી થતો કે તમને નથી અટેન્શન આપતો, તમને સમજી નથી શકતો, એટલે તમે હર્ટ થાઓ છો. અને હર્ટ થયા પછી તમે તમારી જાતને મનાવવા પર ઉતરો છો. તમારી સૌથી પહેલી ભૂલ જ એ છે કે તમે ઓવર થિંકિંગ કરો છો કે આને હું વધારે સમજાવીશ, વધારે કહીશ, સવિસ્તાર કહીશ તો એ સમજી જશે. તમારા શબ્દોનો ભાર પડવો જોઈએ, ના કે તમારા શબ્દો વારંવાર પડે. ઘણીવાર મેં જોયું છે કે એક સિમ્પલ વસ્તુ છે, ઉદાહરણ આપીને સમજાવી રહી છું. મને ભૂખ લાગી છે, બસ આટલી જ વાત છે. આનાથી વિશેષ કંઈ નથી. આ વાક્યમાં બધું આવી ગયું. આ સેન્ટેન્સ પોતાનામાં શું કહેવા માંગે છે એ ક્લિયર કટ છે. પણ નોર્મલી વ્યક્તિ જવા દેને, આજે એટલું બધું કામ હતું કે થાક લાગી ગયો, સવારે આ થઈ ના શક્યું, હવે મને છે ને દાળ ભાતની એટલી સખત ભૂખ લાગી છે કે ના ભાઈ યાર તે શું બનાવ્યું યાર, તું દાળ ભાત બનાવી શકું? તમે આટલું બધું લાંબુ કીધું. હવે સામેવાળી વ્યક્તિ જે છે એ બની શકે તમારા ભૂખથી એને કોઈ લેવા દેવા જ નથી. તમારી તકલીફ, તમારી સ્ટ્રગલ, તમારા દાળ ભાતથી એના કોઈ લેવા દેવા નથી. શોર્ટમાં કહું તો તમારાથી જ લેવા દેવા ના હોય તો તમારી ભૂખ, પીડા, તકલીફથી લેવા દેવા ક્યાંથી હોય? અને તમે તમારી 1 મિનિટ સ્ક્રિપ્ટને 10 મિનિટ સ્ક્રિપ્ટ સુધી લઈ જાઓ તો એમાં બીજો સ્ટેપ છે કે તમારા મનની દશા એટલી સરસ છે કે તમને ખબર પડી જાય છે કે મારે આને વધારે કહેવું પડશે તો જ આ મારી વાત સાથે સંમત થશે, એટલે તમે આ કરો છો. મારા મનને ખબર પડી જાય છે કે ઓકે, હું મારા સખાજીને કંઈક કહીશ, એ તરત નહીં માને, એટલે મારે આખો સવિસ્તાર કહેવું પડે. આ એ વાત છે. પણ સૌથી સીધી વાત કહું, તમે જાતે ગિલ્ટ તમારા માથા પર બેસાડો છો, તમે જાતે દુઃખ તમારા મનમાં બેસાડો છો, એટલે તમે સામેવાળાને વધારે વાત કરો છો, સમજાવો છો, અને એ પછી તમારા પર સીધું આવે છે. બને તો જીવનમાં શોર્ટ બોલો, ઓછું બોલો. સામેવાળાએ સમજવાનું હશે એટલું જ સમજશે, સામેવાળાએ માનવું હશે તો જ માનશે. સામેવાળાને તમારી વાતથી કોઈક ફાયદો પોતાનો લાગતો હશે તો એ તમારી સાથે સહમત થશે, નહીં તો ભૂલી જાઓ. એટલે હવે પછી જાતને મનાવવાની સ્થિતિ આવે તો અટકો, કારણ કે તમે જેટલા અટકશો એટલા તમે સુખી થશો. જે વસ્તુથી તમને ડિપ્રેશન થઈ શકે, જાતને મનાવવી પડે, એ તમારા બુદ્ધિના માર્ગોને રોકે છે, તમારી સહન કરવાની શક્તિ ઘટાડે છે, તમારી અંદર જે નવી ઉર્જાઓ આવે છે એ ઘટાડે છે. બિકોઝ તમે હાય પેલાને કેમ ના સમજાવ્યું, એ મને નથી માનતો, આવું કેમ, ફલાણું કેમ, ઢીકણું કેમ, તમે સીધા તો પછી તમે એ સ્ટેપ પર આવો મનાવવા. કદાચ આવું હશે ને એટલે કર્યું, કદાચ આમ હશે એટલા માટે કર્યું. આ મનાવવા માટે તમે તમારું અસ્તિત્વ ગુમાવી દો છો. એટલે હવે પછી જો તમે તમારી જાતને મનાવતા હોવ તો આ વિડીયો યાદ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.